વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં આવેલું નાટક 15મો પાઠ નનુ વર્ણિતો અસી. નનુ વર્ણિતો અસી. નનુ એટલે ખરેખર, વર્ણિત એટલે વખાણ કરાયેલો, અસી છો, ખરેખર તો વખાણ કરાયેલો છો, એવો અર્થ આ નાટકના શીર્ષકનો થાય છે. આ નાટક, આખું નાટક આપણે નથી ભણવાના આજે, કે આપણા કોર્સમાં પણ આખું નાટક નથી. આ નાટકનો નાનકડો અંશ આપણે ભણવાના છીએ. આ નાટક લખેલું છે સમ્રાટ હર્ષવર્ધને ઈસવીસનની 7મી સદીમાં, એટલે કે આજથી 1400 વર્ષ પહેલાં આ હર્ષવર્ધન થઈ ગયા. તેમણે જે 3 કૃતિઓ રચી હતી, એ કૃતિના નામ છે રત્નાવલી, પ્રિયદર્શિકા અને નાગાનંદ. તો રત્નાવલી અને પ્રિયદર્શિકા નાટિકા છે, જ્યારે નાગાનંદ નાટક છે. નાટકના અનેક પ્રકારો છે. ભરત મુનિએ 10 પ્રકારો આપ્યા છે. પ્રહસન એટલે એકલું કોમેડી, હાસ્યવાળું હોય એને પ્રહસન કહેવાય. વ્યાયોગ પ્રકારનું, જેમાં ગોટાળા ખૂબ થતા હોય એને વ્યાયોગ પ્રકારનું નાટક કહેવાય. મધ્યમ વ્યાયોગ છે એ આવું છે. અને નાટક અને નાટિકા એવા પણ પ્રકાર છે. તો આપણે જે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એ નાગાનંદ નામનું નાટક છે. અને હર્ષવર્ધને ઈસવીસનની 7મી સદીમાં આ લખ્યું હતું. 7મી સદીમાં સમ્રાટ હર્ષવર્ધન અને બાણ, મયુર જેવા કવિઓ પણ થઈ ગયા હતા. હર્ષવર્ધન રાજા હોવા છતાં પણ એ સાહિત્ય પ્રેમી હતો અને એ ધાર્મિક પણ હતો. એણે 2 મોટી ધર્મ પરિષદો પણ બોલાવેલી. અને એ ધર્મ પરિષદો વખતે નાગાનંદ અને પ્રિયદર્શિકા આ 2 કૃતિઓ તો રંગમંચ ઉપર એ યુગમાં ભજવાયેલી હતી. અહીં આપણે જે નાટકનો અંશ ભણવાના છીએ એ હાસ્ય પ્રેરક, મજા આવે એવો, અને એમાં શ્લેષ અલંકાર, આપણું જે ટાઇટલ છે ખરેખર તું વખાણાઈ રહ્યો છે, એના 2 અર્થ થાય છે. વખાણાઈ રહ્યો છે, વર્ણિત અસી એટલે તો વર્ણવાયો છે, વખાણાયો છે એવો અર્થ પણ થાય છે. અને બીજો અર્થ થાય છે તને હવે રંગ થઈ ગયો છે, તારી ઉપર મેં કલર કરી દીધો છે, એવો અર્થ પણ થાય છે. એટલે શબ્દ શ્લેષને કારણે જે કોમેડી, હાસ્ય જન્મે છે એ આ નાટકના દૃશ્યમાં છે. નાનકડો અંશ છે, આપણે એની વાત આપણે કરી લઈએ. પહેલાં આખી વાત જો તમે બરાબર જાણી લો તો પછી જ્યારે સંસ્કૃત આપણે વાંચીએ શબ્દશઃ ત્યારે તમને બરાબર સમજાઈ જાય. તો પહેલાં આપણે જે પ્રસંગ ભણવાના છીએ એની થોડી વાત આપણે કરી લઈએ. તો અહીંયા જે દ્રશ્ય ભજવવાનું છે એમાં નાટકનો હીરો, નાયક, એનું નામ છે જીમુતવાહન. જીમુતવાહન વિદ્યાધરોની જાતિનો છે. આપણે ત્યાં વિવિધ જાતિઓ, નાગ જાતિ, વાનર જાતિ એવી જાતિઓ છે. નાગ જાતિ આસામ બાજુ છે, વાનર જાતિ તામિલનાડુ બાજુ છે. તો એ લોકોના આકાર ને પ્રકારને કારણે નાગ કે વાનર જાતિ કહેવાય છે. એવી જ તમે ઉત્તરના ભાગમાં જાઓ તો આ વિદ્યાધરોની એક જાતિ છે.
વિદ્યાધરો એટલે જ્ઞાનના પ્રેમીઓ છે. યક્ષ પણ જાતિ છે એક, તમને ખબર છે, કુબેર, તો યક્ષ જાતિ પણ છે. હવે આ વિદ્યાધરોનો રાજા છે એ આપણા આ નાટકનો નાયક છે, એનું નામ છે જીમૂત વાહન. અને એ જેના પ્રેમમાં પડ્યો છે એ છે મલયવતી, આપણા નાટકની નાયિકા. એ સિદ્ધ જાતિની છે, એ બધા સિદ્ધ લોકો છે. સિદ્ધ એટલે જેને જુદી જુદી સિદ્ધિઓ મળી હોય એ સિદ્ધ જાતિ. તો વિદ્યાધરોનો રાજા એ આપણો નાયક અને મલયવતી એ સિદ્ધ જાતિની આપણી નાયિકા છે આપણા નાટકની. આ બંને વચ્ચે પ્રેમ બરાબર પાંગરી ચૂક્યો છે, બંને હળેમળે પણ છે. અને તમાલ વિથિકા, તમાલ રસના જે ઝાડવા હોય ત્યાં આપણો નાયક જીમૂત વાહન, એના મિત્ર એક છે વિદૂષક, કોમેડિયન છે. આમ તો નાયક હોય ધીર ગંભીર હોય અને એનો ભાઈબંધ હોય કોમેડિયન જ હોય. ગુજરાતી પિક્ચરોમાં પણ આવું જોવા મળતું. જુદા જુદા પહેલાં ગુજરાતી પિક્ચરો બહુ આવતા, હજી પણ આવે છે. તો એમાં હીરો હોય ધીર ગંભીર હોય અને જે ગૌણ નાયક હોય એનો મિત્ર હોય એ કોમેડિયન હોય. જે આપણે રમેશ મહેતા આવા કોમેડિયન તરીકે ગુજરાતી ફિલ્મમાં આવતા. તો અહીંયા પણ જીમૂત વાહન નાયક છે અને એનો ભાઈબંધ છે વિદૂષક. એ નાયિકાને મળવા તમાલ વિથિકામાં, તમાલ વિથિકા એટલે તમાલ વૃક્ષોની જે છાયા છે એમાં મળવા જાય છે. બીજું બાજુ પેલી મલયવતી એની બહેનપણી ને પણ દાસી, એની સાથે એનું કામ કરવાવાળી એ ચેટી દાસી, એને લઈને ત્યાં મળવા આવે છે. આમ 4 જણા તમાલ વિથિકામાં મળવા આવે છે. અને એમાં નાયક છે આપણા આ નાટકનો એ પેલી નાયિકા મલયવતી શરદ ઋતુના તાપને કારણે ખૂબ ખિન્ન અને આંખો ઝીણી થઈ ગઈ છે. ભાદરવા મહિનામાં તો તડકો ખૂબ પડે ને, એમાં એ મળવા આવી છે. એટલે એની આંખો ઝીણી બંધ થઈ ગયા જેવી છે અને મોઢું એકદમ લાલચોળ, કારણ કે તડકામાંથી આવી છે. તો એ ખૂબ દેખાવને કારણે સારી લાગતી હશે. નાયકને તો નાયિકા સારી લાગે જ ને ભાઈ. તો એને સારી લાગે છે એટલે વખાણ કરે છે, વાહ તારું તો આ ભાદરવા મહિનામાં તડકામાં આવું મોઢું થઈ ગયું ને તારી આંખો આમ બંધ થઈ ગઈ છે, એવા બધા વખાણ કરે છે. ત્યાં આ નાયકનો ભાઈબંધ, આપણા હીરોનો ભાઈબંધ પેલો વિદૂષક છે ને, એ કે તમે નાયિકાના વખાણ કરો છો, હું કેટલો બધો રૂપાળો છું, પણ મારા તો કોઈ વખાણ જ કરતું નથી, કારણ કે બધા મારી અદેખાઈ જ કરે છે. ખરેખર તો હું ખૂબ રૂપાળો છું. એટલે બધાને હસવું આવે છે. એટલે પેલી નાયિકા આપણી મલયવતી છે એની બહેનપણી સાથે આવી જ ને, પેલી દાસી ચેટી, એ કહે છે કે હા વિદૂષક તમે પણ ખૂબ રૂપાળા છો, લ્યો હું કોઈ તમારા વખાણ ન કરે તો હું તમારા વખાણ કરીશ, તમે એમ આંખો બંધ કરીને બેસી જાઓ. એટલે પેલી દાસી છે ને ધીમેથી તમાલ રસ હોય એના, તમાલના પાંદડા હોય એ હાથમાં ચોળી, એ તમાલનો રસ ખૂબ કાળો હોય હેરડાઈ જેવો, તો એ બધો કાળો રસ ભેગો હાથમાં ચોળી અને ધીમેથી ગાલ ઉપર બધે એને મોઢા ઉપર લગાવી દે છે. અને પછી કે હવે આંખો ખોલો, જુઓ મેં તમારા વખાણ કર્યા છે. કહેવાનો મતલબ એમ છે કે મેં તમને વર્ણિતો હસીનો બીજો અર્થ એમ થાય કે મેં તમને રંગી દીધા છે. એટલે વિદૂષક ખૂબ ખીજાઈ જાય છે, રિસાઈ જાય છે. પછી તો નાયક નાયિકા બધા વિદૂષકને મનાવવાનો પ્રયત્ન કરે છે, પેલી ચેટી કરે છે, પણ વિદૂષકને બહુ ખોટું લાગી જાય છે. પરંતુ એના દ્વારા એક હાસ્ય સંપન્ન થાય છે આ નાટકમાં. તો એ નાટકનો અંશ આપણે આજે ભણવાના છીએ. આખું નાટક તો પછી તમારે કોલેજમાં કદાચ ભણવાનું આવશે, સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ આવશે, જો તમે સંસ્કૃત રાખશો તો. ફરજિયાત હશે તો પણ ઇતિહાસ તો ભણવાનો થોડોક આવશે જ. તો આપણે હવે પછી નાટક શબ્દશઃ જોઈએ. તો હવે આપણે નાટક વાંચવાનું શરૂ કરીએ. એનું ભાષાંતર પણ સાથે સાથે શબ્દશઃ સમજતા જઈએ. તો નાટકમાં શરૂઆતમાં એક દૃશ્ય છે, બરાબર તમાલ વિથિકા, તમાલનો જે મંડપ છે, તમાલ વૃક્ષ દ્વારા મંડપ બન્યો છે, એમાં આપણા નાયક જીમૂત વાહન
મલયવતી એની દાસી અને વિદૂષક આ બધા બેઠેલા દૃશ્યમાં દેખાઈ રહ્યા છે એમ સમજી લો. તો કૌંસમાં પહેલાં વિગત આપી છે, કુસુમાકર ઉદ્યાને જીમુતવાહન મલયવતી ચેટી ચ ઇતિ ત્રયઃ જના ઉપસ્થિતા સંતિ. કુસુમાકર નામના ઉદ્યાનમાં બગીચામાં જીમુતવાહન, મલયવતી અને એની દાસી આ 3 જણા બેઠા છે. વિદૂષક આત્રેય ઇદાનીમ તત્ર પ્રવિશતિ. વિદૂષક આત્રેય, વિદૂષકનું નામ આત્રેય છે, અત્રિ ઋષિના વંશનો આત્રેય. ઇદાનીમ તત્ર પ્રવિશતિ, અત્યારે પ્રવેશી રહ્યો છે દૃશ્યમાં. બરાબર આ 3 તો બેઠા જ છે, જીમુતવાહન, મલયવતી અને પેલી દાસી. અને પેલો ભાઈ વિદૂષક આત્રેય છે જાણે પ્રવેશ કરી રહ્યો છે એવું પહેલું દૃશ્ય છે. બરાબર, આ ચિત્ર પહેલું જે રંગમંચ ઉપર આ સ્થિતિ છે. તો વિદૂષક છે એ પ્રવેશ કરી રહ્યો છે. વિદૂષક એવું પાત્ર છે કે જે ખૂબ બુદ્ધિશાળી છે છતાં મૂર્ખ હોવાનો ઢોંગ કરે છે. ખરેખર એ બહુ બુદ્ધિશાળી છે પણ મૂર્ખ બનીને બીજાને હસાવે છે. ખરેખર તો એનામાં જે બીજાને હસાવી શકે ને એ ખરેખર તો ખૂબ બુદ્ધિશાળી હોય. ને વિદૂષક આવું જ એક પાત્ર છે, બીજાને આનંદ આપવા પોતાની જાતનું હાસ્ય ઊભું કરે છે, પોતાની જાતને હાસ્યાસ્પદ બનાવે છે. તો એ પ્રવેશી રહ્યો છે. વિદૂષક બોલે છે, આવીને તરત બોલતો બોલતો જ આવે છે. ઉપસૃત્ય, પાસે જઈને. કોની પાસે જઈને? એના ભાઈબંધની પાસે જ જઈને, જીમુતવાહન પાસે. ત્યાં પાસે જઈને કહે છે, જયતુ ભવાન, શ્રીમાન આપનો જય થાવો. જયતુ ભવાન, ભવાન એટલે શ્રીમાન, આપનો જય થાવો. સ્વસ્તિ ભવત્યૈ, આ શ્રીમતીને આશીર્વાદ છે, કલ્યાણ થાવો. એ શ્રીમતી તમારું કલ્યાણ થાવું. સ્વસ્તિ ભવત્યૈ, આપ શ્રીમતીનું કલ્યાણ થાવો. જો આવું બોલે ત્યાં જ આપણને હસવું આવે કે ભાઈબંધ છે, એની પત્ની છે, એનું કલ્યાણ થવાના આશીર્વાદ કંઈ વિદૂષકે અપાય પણ આપે છે. તો એટલે જીમુતવાહનને કહે છે કે તમારો જય થાવો અને આ શ્રીમતીનું કલ્યાણ થાવો. નાયક વયસ્ય, એ મિત્ર, ચિરાદાયાત, મોડો આવ્યો, અમે તો ક્યારના તારી રાહ જોઈએ છીએ, કેમ હજી નહોતો આવ્યો? ચિરાદાયાત, તે આવવામાં બહુ મોડું કર્યું. વિદૂષક કહે છે, બહુ વયસ્ય, અરે મિત્ર, શીઘ્રમ આગત અસ્મિ, હું તો જલ્દી જ આવવાનો હતો. કિંતુ વિવાહ મંગલ મહોત્સવે મિલિતાનામ વિદ્યાધરાણામ આપાનક દર્શન કૌતૂહલેન પરિભ્રમન એતાવતી વેલામ વિલંબિતો અસી. કિંતુ, પરંતુ વિવાહ મંગલ મહોત્સવમાં કોઈક તમારા વિદ્યાધરો બધા હતા, એના લગ્ન ચાલતા હતા, એમાં બધા ભેગા મળેલા વિદ્યાધરોએ નું આપાનક દર્શનમ, બધા મદિરા પીતા હતા, મદ્યપાન કરતા હતા અને એકબીજા હારે જે વાતો કરતા હતા, ગોષ્ઠી કરતા હતા. આપાનક દર્શન કૌતૂહલેન, આ બધા જે ખાણીપીણી કરતા હતા અને મદિરાપાન કરતા હતા અને જે બોલબોલ કરતા હતા એની જિજ્ઞાસાથી, એ બધા શું બોલી રહ્યા છે એની જિજ્ઞાસા, કુતૂહલથી. પરિભ્રમણ, રખડતા રખડતા, એ બધું જોતા જોતા, એતાવતીમ વેલામ, આટલો સમય, આટલી વેળા, વિલંબિત અસ્મિ, મોડું થઈ ગયું. આત્રે કારણ કેવું આપે છે વિદૂષક, જુઓ કે હું, મારે મોડું થવાનું કારણ ભાઈ, એ મારા મિત્ર, વાલા મિત્ર, એ થયું કે વિવાહ ચાલતા હતા કોકના લગ્ન તમારા બધા વિદ્યાધરોના, એમાં બધા વિદ્યાધરો ભેગા મળીને મદિરાપાન ને ધનાધન મસ્તી કરતા હતા. એ જોવામાં, એની જિજ્ઞાસાથી શું બોલી રહ્યા છે એની વચ્ચે ફરતા ફરતા મને આવતા મોડું થઈ ગયું, નહીં તો હું તો નીકળ્યો તો વહેલો જ. તત્ પ્રિય વયસ્ય અપી તાવત એ તત્ પ્રેક્ષતા. તો તમારે ત્યાં જોવા જેવું છે ભાઈ, જોવા આપણે જવું છે. તત્ પ્રિય વયસ્ય અપી, તો પ્રિય મિત્ર તારે પણ તાવત એતત પ્રેક્ષતા, તારે જોવા જવું છે. હા, હું જોઈને આવ્યો, મજા આવે એવું છે, એમ કહેવા માગે છે. નાયક યથા આહ ભવાન, જેવું તું કહે છે.
જેમ તું કે ત્યાં જઈએ, બીજું શું, લગ્નમાં જોઈએ લગ્ન કેવા ચાલે છે. સમંતાત અવલોક્ય, ચારે બાજુ જોઈને. નાયક કહે છે કે ભલે જઈએ, પણ એમ ચારે બાજુ જોવે છે, ક્યાં કેટલે દૂર છે. વયસ્ય પશ્ય પશ્ય, ભાઈબંધ મિત્ર જો. એતે વિદ્યાધરાः ચંદનતરુછાયાસુ સિદ્ધજનૈः સાર્ધમ મધુની પિબંતિ તદ એહિ વયમપી તમાલવિથિકામ ગચ્છામઃ. અરે આ વિદ્યાધરો ચંદનતરુછાયાસુ, ચંદન વૃક્ષની છાયામાં, સિદ્ધજનૈः સાર્ધે, સિદ્ધજનના લોકોની સાથે, મધુની પિબંતિ, મદિરા પી રહ્યા છે, મધ પી રહ્યા છે. આમ તો મધમાંથી જ મદિરા. મધુની પિબંતિ, મદિરા પી રહ્યા છે. તદ એહી, તો આવ. વયમ અપી તમાલ વિથિકામ ગચ્છામઃ, તો આપણે પણ તમાલ વિથિકામાં, તમાલના મંડપમાં જઈએ. સર્વે પરિક્રામંતી, બધા આમ ફરે છે, ત્યાં પડદો પાછળ બદલાય અને તમાલ વિથિકાનું ચિત્ર આવી જાય છે. એટલે બધા જાણે તમાલ વનમાં આવી ગયા હોય, બગીચામાં, એવું દેખાઈ રહ્યું છે. એટલે બધા આમ ફર્યા અને પડદો ફર્યો, પડદો બદલાયો. વિદૂષક એશા ખલું તમાલ વિથિકા, અરે આ તો સરસ મજાનો તમાલનો મંડપ છે. એતચ્ચ સરસ સંતાપ ખેદિતમ અત્ર ભવત્યાહ વદનમ લક્ષ્યતે. એતચ્ચ, અને આ શરદ સંતાપ ખેદિત, શરદ ઋતુના સંતાપ, તાપથી ખેદિત, દુઃખી થયેલી, અત્ર ભવત્યા, આ શ્રીમતીનું વદનમ લક્ષ્યતે, મોઢું દેખાય છે. અરે આ જુઓ, શરદ ઋતુના ભાદરવાના તડકા, શરદ ઋતુ એટલે ભાદરવો, એના સંતાપથી દુઃખી થયેલી આ શ્રીમતીનું મોઢું તમે જુઓ. તદ ઇહ સ્ફટિક શિલા તલે ઉપવિશતું, આને ખૂબ તડકો લાગ્યો છે આ ભાઈ મલયવતીને. તદ ઇહ, તો અહીં સ્ફટિક શિલા તલે, આ સ્ફટિક લીસ્સી એવો જે પથ્થર છે એ શિલાતલ પર, એ બાકડા જેવું છે, ત્યાં ઉપવિશતું, બેસો. આને બહુ તડકો લાગી ગયો છે એટલે જીમૂત વાહનને કહે છે તમે અહીંયા થોડાક બેસો, એટલે આને જરાક આરામ થાય, આ હિરોઈનને, નાયિકાને. નાયક કહે છે વયસ્ય સમ્યક ઉપલક્ષિતમ, સાચી વાત કરી હો તે, કારણ કે આને તડકો તો લાગ્યો જ છે. સમ્યક ઉપલક્ષિતમ, સમ્યક એટલે બરાબર, ઉપલક્ષિતમ તે જોયું, તે બરાબર જોયું કે આને કેટલી બધી આને તડકો લાગી ગયો છે. એતત મુખમ પ્રિયાયાહ સસીનમ જીત્વા કપોલયો કાંત્યા તાપાનુરક્ત મધુના કમલમ ધ્રુવમ ઇહતે જેતુમ. સરસ મજાનો નાયક તો એક શ્લોક બોલી જાય છે હો ભાઈ, કારણ કે એને તો આ એની પ્રિય નાયિકા છે એના મોઢાનું વર્ણન કરવા માટેનો આ શ્લોક છે. આપણે એ શબ્દ શ્લોક સહ એ શ્લોકને જરા સમજીએ. તો નાયક તો આ શરદ ઋતુના તડકામાં, ભાદરવાના તડકામાં નાયિકાનું મુખ જોઈને એક શ્લોક બોલે છે કે હે વિદુષક્તિ, બરાબર જોયું. એતત મુખમ પ્રિયાયાહ, આ પ્રિયાનું મોઢું, આ પ્રિયતમાનું મોઢું, સસીનમ જીતવા, ચંદ્રને જીતીને, કપોલયોહો કાંત્યા, ગાલની તેજીથી, ગાલ ઉપર જે સૂર્યનો પ્રકાશ પડે છે એનો ચમકી રહ્યું છે એવું મોઢું. તાપાનુરક્તમ, તાપને કારણે અનુરક્તમ, લાલ થઈ ગયું છે, અધુના અત્યારે. કમલમ, કમળને, ધ્રુવમ ઈહતે જેતુમ, જાણે કમળને જીતવા નીકળ્યું હોય એવું આ મોઢું થઈ ગયું છે. આને તો ભાઈ શ્લોક ફફડાવ્યો, હવે તમારે યાદ રાખવો પડશે પાછું. નાયકે આ પ્રિયાનું મુખ, એતત મુખમ પ્રિયાયાહ, આ પ્રિયાનું મોઢું, સસીનમ જીતવા, ચંદ્રને તો એને ગોરું હતું એટલે જીતી જ લીધું હતું. કપોલયોહો કાંત્યા, પણ આ તડકાને કારણે ગાલ જે લાલ થઈ ગયા એટલે. તાપાનું રક્તમ, તાપને કારણે લાલ થયું છે, અધુના અત્યારે. કમલમ, કમળને, ધ્રુવમ નક્કી, ઈહતે જેતુમ, જેતુમ ઈહતે એટલે જીતવા ઈચ્છે છે. આ પ્રિયતમાનું મુખ, ચંદ્રને તો એણે ગોરાપણાને કારણે જીતી જ લીધું હતું, પણ હવે તડકાને કારણે લાલ થયું ને, એટલે જાણે અત્યારે કમળને જીતવા નીકળ્યું હોય ને એવું લાલ થઈ ગયું છે.
હીરોને તો હિરોઈન જ સારી લાગે ને. મલયવતી હસ્તે ગૃહિત્વા, મલયવતીનો હાથ પકડીને, પ્રિયે ઇહ ઉપવિશામહ, હે પ્રિય આપણે અહીંયા બેસીએ. નાયક જબરો છે હો ભાઈ. પ્રિયે ઇહ ઉપવિશામહ, આપણે અહીંયા બેસીએ બાકડા ઉપર. સર્વે ઉપવિશંતિ, 4 જણા બેસે છે. નાયકે તો નાયિકાનો હાથ પકડીને બાજુમાં બેસાડી છો. નાયક નાયિકાયા મુખમ પશ્યન, નાયક છે એ નાયિકાના મોઢાને જોઈને કૌંસમાં આપ્યું છે. પ્રિયે, હે પ્રિયા, વૃથા એવ ત્વમ અસ્માભિઃ પરિખેદિતા, હે પ્રિયા વૃથા એવ, અમસ્તા જ, ત્વમ અસ્માભિઃ પરિખેદિતા, અમારા દ્વારા તું હેરાન થઈ ગઈ. એતત્ તે મુખમ નંદનમ ઉદ્યાનમ, આ તારું મોઢું છે એ તો નંદન ઉદ્યાનમ છે. નંદન નામનો બગીચો છે, સુંદર બગીચો છે. અન્યત કેવલમ વનમ, બાકી બધું જંગલ જ છે. અમથા આપણે અહીંયા આ સરસ મજાનું આ વન છે, બગીચો છે એમ માનીને આવ્યા. તારું મોઢું જ બગીચા જેવું છે. નંદન ઉદ્યાનમ એતત્ તે મુખમ નંદનમ ઉદ્યાનમ, આ તારું મુખ જ નંદન ઉદ્યાન છે. અન્યત કેવલમ વનમ, બાકી બધું જંગલ કહેવાય. આ જ નંદનવન તો તારું મોઢું છે. ચેટી સસ્મિતમ વિદૂષકમ નિર્દેશ્ય, ચેટી છે ઓલી દાસી સાથે, એ સ્મિત સાથે હસતા હસતા વિદૂષક તરફ જોઈને, શ્રુતમ ત્વયા ભર્તુદારિકા કથમ વર્ણ્યતે, જો સાંભળ, ત્વયા ભર્તુદારિકા, આ તારી બેનપણી, કથમ વર્ણ્યતે, એનું કેવું વર્ણન થાય છે. જો ચેટી એમ કહે છે આ શ્રીમતીનું કેવું વર્ણન થાય છે. જો વિદૂષકને કહે છે તારા જે શેઠાણી છે, સ્વામી છે, આ ભવિષ્યની આ પત્ની થવાની છે મલયવતી, એનું કેવું સરસ વર્ણન થાય છે. જો વિદૂષકને કહે છે. વિદૂષક કહે છે ચતુરિકે, એ ચતુરિકા, આ દાસીનું નામ ચતુરિકા છે, વિદૂષકનું નામ આત્રેય છે. તો વિદૂષક કહે છે ચતુરિકા, મા એવમ ગર્વમ ઉદ્વહ, મા એટલે રહેવા દે, એવમ આવી રીતે, ગર્વમ ઉદ્વહ અભિમાન કરવું રહેવા દે હો, પાછી બહુ ફાંકા મારમાં. મા એવમ ગર્વમ ઉદ્વહ, તું અભિમાન બહુ કરમાં. અસ્માકમ અપી મધ્યે, આપણી વચ્ચે પણ, દર્શનીય જનઃ અસ્તિ એવ, દેખાવડો માણસ છે જ આપણી વચ્ચે પણ. એટલે કહેવાય એમ માગે છે હું દેખાવડો છું, આપણી વચ્ચે પણ દેખાવડો માણસ છે. કેવલમ મત્સરેણ, કેવલમ એટલે ફક્ત, મત્સરેણ ઈર્ષાથી, કો અપી ન વર્ણયતી, ઈર્ષાને કારણે કોઈ એના વખાણ કરતું નથી. આપણી વચ્ચે દેખાવડો છે. ચેટી કહે છે સસ્મિતમ, સ્મિત સાથે, આર્ય, અરે આર્ય, અહમ ત્વામ વર્ણયામી, હું તમારું વખાણ કરીશ. એમાં શું, બધા તમારી ભલે ઈર્ષાથી વખાણ ન કરે, હું તમારા વખાણ કરીશ. વિદૂષક સહર્ષમ, આનંદ સાથે, જીવા આપીતો અસ્મિ, અરે મને બચી ગયો હું તો, નહીં તો આ બધા મને હેરાન જ અદેખાય જ કર્યા કરતા હતા, તમે મને જીવન આપ્યું, તમારા વખાણથી હું જીવી જઈશ. ચેટીને એમ કહે છે તત્ કરો તું ભવતી પ્રસાદમ, તો હવે તમે કૃપા કરો ને મારા વખાણ કરો. વિદૂષક એમ કહે છે યેન એષમ મામ પુનરપી ન ભણતી યથા ત્વમ ઈદૃશ તાદૃશ કપિલમર્કટાકાર ઇતિ, તમે હવે મારા વખાણ કરો જેથી ફરીને આ બધા આ ભાઈ આ નાયક છે ને એ મને શું વારે ઘડીએ એમ કે છે તું તો આવો ને તેવો, ત્વમ ઈદૃશ તાદૃશ કપિલમર્કટાકાર, કપિલ એટલે બુરિયા વાંદરા જેવો છો, મરકટ આકારનો છો, એવું મને ફરીવાર કહે નહીં. એટલે તું મારા વખાણ કર ચેટીને કે, નહીં તો આ બધા છે ને નાયક પણ ભાઈબંધ પણ એવો જ છે કે મને આવો ને તેવો ને લાલ વાંદરા જેવું મોઢું છે એવું બધું મને કહે છે. એટલે તું જલ્દી મારી પર કૃપા કરીને વખાણ કર, તે મને બચાવી લીધું. ફરીવાર આ વાક્ય જોઈએ. જીવા પિતો અસ્મિ તત્ કરો તું ભવતી પ્રસાદમ, તો તમે કૃપા કરો. યેન એષ, જેથી આ પુનરપી મામ ન ભણતી, એ ફરીવાર મને ન કે ઈદૃશ તાદૃશ આવો ને તેવો, કપિલ મર્કટાકાર ઇતિ, લાલ વાંદરા જેવા આકારનો મને ન કહે. ચેટી કહે છે આર્ય ત્વમ મયા વિવાહ જાગરણેન નિદ્રાયમાણો નિમિલિત અક્ષ શોભન દૃષ્ટ. આર્ય ત્વમ તું, મયા મારા દ્વારા,
વિવાહ જાગરણેન વિવાહમાં થયેલા ઉજાગરાને કારણે નિંદ્રાયમાણો ઊંઘતો હોય એવો નિમિલિત અક્ષ નમેલી આંખોવાળો શોભનો દૃષ્ટ દેખાવડો લાગે છે. તથૈવ તિષ્ઠ યેન વર્ણયામી તેથી એવો ને એવો જ રહે જેથી હું તારું વર્ણન કરું. સરસ મજાનું ચેટી કહે છે કે તું ક્યારે સરસ લાગે છે તો ઉજાગરાને કારણે તારી આંખો આમ ઘેરાયેલી નીચે નમી ગયેલી હોય ત્યારે તું ઊંઘતો હોય એવો બહુ સરસ લાગે છે, એટલે એવો થઈને બેસ, એટલે પછી હું તારા વખાણ કરું. આર્ય ત્વમ મયા તું મને વિવાહ જાગરણેન લગ્નના ઉજાગરાને કારણે નિદ્રાયમાણો જાણે ઊંઘતો હોય એમ નિમિલિત અક્ષ નમેલી આંખોવાળો શોભનો દૃષ્ટ દેખાવડો લાગે છે, શોભન લાગે છે, દૃષ્ટ દેખાવડો લાગે છે. તથૈવ તિષ્ઠ તો એવી જ રીતે ઊભો રહે યેન વર્ણયામી તો પછી હું તારા વખાણ કરું. વિદૂષક તથા કરોતી વિદૂષક એમ જ કરે છે, એવી રીતે ઊભો રહે છે. હવે આ બાજુ નાયક છે એ પણ એમ કહે છે વયસ્ય ખલુ ધન્ય હસી તું ખરેખર ધન્ય છો. અસ્માસુ તિષ્સત્સુ ત્વમેવ વર્ણ્યસે હું અહીંયા બેઠો છું નાયક અને છતાં તારા વખાણ થાય છે. બોલ વયસ્ય મિત્ર ધન્ય ખલુ હસી તું ખરેખર ધન્ય છે. અસ્માસુ તિષ્સત્સુ હું અહીંયા હોવા છતાં ત્વમેવ વર્ણ્યશે તારા વખાણ થાય છે. ચેટી તમાલ રસેન વિદૂષકસ્ય મુખમ કાલી કરોતી તમાલના રસથી વિદૂષકનું મોઢું કાળું કરી દે છે. નાયિકા નાયકસ્ય મુખમ દ્રષ્ટવા સ્મિતમ કરોતી નાયકનું મોઢું નાયક બાજુ મોઢું કરીને નાયિકા પણ હસે છે, જો કેવો રંગી નાખ્યો. વિદૂષક ચેટી કિમ ત્વયા કૃતમ એ દાસી તે શું કર્યું. ચેટી નનુ વર્ણિત હશી મેં તારા વખાણ કર્યા છે, મેં તને વખાણ કર્યા છે. વિદૂષક હવે બોલે છે એટલે તમાલના રસથી વિદૂષકનું મોઢું કાળું કરી નાખે છે, એટલે બધા આમ તો હસે જ. હજી આંખ ખોલે અને વિદૂષક હવે જે ખીજાય છે એ આ વાક્યમાં વિદૂષકને ચેટી એક મોઢા ઉપર કાળો રંગ તમાલ પાંદડાનો રસ લગાવી દીધો છે, એટલે વિદૂષક હસ્તેન મુખમ પ્રમૃજ્ય હાથથી મુખને પ્રમૃજ્ય એટલે માંજીને સાફ કરીને હસ્તમ દૃષ્ટવા હાથ જોઈને સરોસમ ગુસ્સા સાથે દંડ કાષ્ઠમ ઉદ્યમ્ય લાકડી મોટી ઉગામીને ને લાકડી તો પડી જ હોય વનમાં. આહા દાસ્યા પુત્રી અરે દાસીની પુત્રી રાજ ખલુ એતત રાજકુલમ ખલુ એતત આ રાજકુળ છે. કિમ તે કરીશ્ય તારું તો શું કરવું. અહીંયા બધા આ રાજકુળ અહીંયા જે જગ્યાએ બેઠા છે ત્યાં માથાકૂટ કરાય નહીં, ઝઘડા કરાય નહીં, પણ તારું મારે શું કરવું. નાયકમ નિર્દિશ્ય નાયકને જોઈને બો અરે યુવયો પુરતઃ તમારી બેની સામે જ એવ અહમ મને આ દાસ્યા પુત્ર્યા ખલીકૃત આ દાસીની પુત્રીએ મને મૂર્ખ બનાવ્યો છે. તમે બંને અહીંયા બેઠા છો તોય આવું થયું, બંને ઉપર ખીજાય છે. તત્ કિમ મમ ઇહ સ્થિતેન તો મારે અહીંયા રહીને શું કરવું છે. અન્યતઃ ગમિષ્યામી તાવત હું બીજે જતો રહીશ. નિષ્ક્રામતી ચાલ્યો જાય છે. ચેટી હવે ચેટી કહે છે સત્યમ ખલુ કુપિતઃ મે આર્ય આત્રેય સત્યમ ખરેખર ખલુ ખરેખર કુપિતઃ ગુસ્સે કર્યા મેં મારા દ્વારા આર્ય આત્રેયને મેં ખરેખર ગુસ્સે કર્યા. યાવદ અનુગમ્ય તો હું જઈને પ્રસાદયિષ્યામી હું એને મનાઈ આવું, એને પાછા લઈ આવું. ગંતુમ ઈચ્છતી જવા ઈચ્છે છે. એમ કરીને દાસી પણ ત્યાંથી જવા ઈચ્છે છે. ખાસ તો અહીંયા એમ વિચાર છે કે બે બાના કાઢીને ત્યાંથી ખસી જાય તો નાયક અને નાયિકા પોતાની જે વાતો કરવી છે વાતચીત કરવી છે કરી શકે એ માટે થઈને આખો આઈડિયા છે. એટલે પહેલાં જ વિદૂષક આમ રીસાઈને ગયો, પાછળ આ દાસી એને મનાવા ગઈ. તો એમ કરીને નાયક અને નાયિકાને એકલા પાડવા માટે વાતચીત કરી શકે એનો પ્લાન આ લોકોએ કર્યો છે.
સત્યમ ખલુ કુપિતઃ મે આર્ય આત્રેય. આ આર્ય આત્રેય તો મારાથી ગુસ્સે થઈ ગયા. યાવદ અનુગમ્ય પ્રસાદયિષ્યામી, તો હું એને જઈને પ્રસન્ન કરું, રાજી કરું. ગંતુમ ઇચ્છતિ, જવા ઈચ્છે છે. હવે નાયિકા કહે છે, હંજે ચતુરિકે, અલી ચતુરિકા, કથમ મામ એકાકીને મુજ્જિત્વા ગચ્છસી, શું તું મને એકાકી એકલી મુજ્જિત્વા છોડીને ગચ્છસી જાય છે? અલી ચતુરિકા, શું તું મને એકલી છોડીને જાય છે? ચેટી નાયકમ ઉદ્દિશ્ય સસ્મિતમ. ચેટી નાયક એટલે જીમૂત વાહનની સામે જોઈને હસે છે. એવમ એકાકીની ચિરમ ભવ, આમ તો આવી જો એકલી થવાની હોય તો કાયમ આવી એકલી રહે તારા પતિ સાથે, તારા પ્રિયતમ સાથે. એવમ એકાકીની ચિરમ ભવા, આમ તું એકલી આવી પોતાની જાતને માનતી હો તો ભગવાન તને એમ જ રાખે. આ તો સારું કહેવાય. ઇતિ નિષ્ક્રાંતા, એમ બંને નાયક નાયિકાને એકલા મૂકીને એ વિદૂષક અને ચેટી જતા રહે છે. તો આ એક આઈડિયા છે અહીંયા કે નાયક નાયિકાને એકલા મૂકવા માટે એ વાતચીત કરી શકે, પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે, એ માટે વિદૂષક અને ચેટી, એ નાયકનો મિત્ર વિદૂષક અને નાયિકાની મિત્ર પેલી દાસી ચેટી છે, ચતુરિકા. તો આત્રેય અને ચતુરિકા જે આઈડિયા કરે છે એમાંથી હાસ્ય પણ નીપજે છે અને એમાં બુદ્ધિશાળી પણ આપણને જોવા મળે છે. એટલે સરસ આ નાટ્યાંશ તમે આજે ભણ્યા. તમને ખરેખર આ નાટક એક બે વાર વધારે વાર સાંભળશો એટલે વધારે મજા આવશે. અને સંસ્કૃત સાહિત્ય કેવું રસપ્રદ છે એનો અનુભવ પણ અહીંયા તમને થાય એવું છે. તો નનુ વર્ણિત હસી, ખરેખર તારા વખાણ થાય છે, એના બે અર્થ થાય છે. ખરેખર તારા વખાણ કરું છું એવો એક અર્થ, ખરેખર તને રંગી નાખું છું એવો અર્થ પણ થાય છે.